નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અભિયાનના 10 વર્ષ પૂર્ણ થયા હોય આ વર્ષે અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા પણ 17મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ ગુજરાત રાજ્યના વિધાનસભાના દંડક વિજય પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ, ચીફ ઓફિસર કોમલ ઘિનૈયા, ઉપપ્રમુખ દેવલ દેસાઈ સહિતના પાલિકાના સભ્યો, ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સિનિયર સિટીઝન હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃતિ દાખવનાર સ્વચ્છતા કર્મચારીઓને 10,000 રૂપિયાનો ચેક અર્પણ કરી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ, પાલિકા સભ્યો, કારોબારી સભ્યો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે તમામે કાર્યક્રમના અંતે સ્વચ્છતાના શપથ લીધા હતા, તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, સફાઈ કર્મચારીઓ સાથે ફોટો સેશન અને સ્વચ્છતા રથને લીલી ઝંડી આપવામાં આવી હતી। નમસ્કાર, હું વાપી નગરપાલિકા ચીફ ઓફિસર કોમલબેન ઘિનૈયા। હાલ વાપી નગરપાલિકા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ચાલી રહ્યો છે, જેમાં આપણે ખૂબ મોટા પાયે ભાગ લઈ રહ્યા છીએ। સફાઈ કાર્યક્રમો થઈ રહ્યા છે, ઝુંબેશો થઈ રહી છે, જેટલા ન્યુસન્સ પોઈન્ટ છે કે જ્યાં પબ્લિક રેગ્યુલરલી કચરો ફેંકે છે એવા આપણે 17 પોઈન્ટ આઈડેન્ટિફાઈ કર્યા છે। ત્યાંથી પબ્લિકને અપીલ કરું છું કે કચરો ના ફેંકે, અને ત્યાં અમે વૃક્ષારોપણ અને એ પોઈન્ટની સાફ સફાઈ અને પેઇન્ટિંગને એ કાર્યક્રમો કરવાના છીએ। હાલ આપણે નગરપાલિકામાં કોમ્પિટિશન ચાલી રહી છે કે જેમાં અલગ અલગ કેટેગરી છે, જેમ કે હોટેલ કેટેગરી, તો હોટેલમાં જેમાં સૌથી વધારે સફાઈ હશે એને ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક મળશે। એક ઓલરેડી કાર્યક્રમ આના માટે આજે જ થયો છે, તો એક વિવિધ કેટેગરી છે, તો સૌને અપીલ છે કે આ કેટેગરી અનુસાર ભાગ લે। સૌથી પહેલી હોટેલ કેટેગરી છે, પછી શહેરી મહોલ્લા કેટેગરી છે, પછી કોમર્શિયલ બિલ્ડિંગ, શોપિંગ સેન્ટર ને એ કેટેગરીમાં 1, 2, 3 રેન્ક આપવામાં આવશે। હોસ્પિટલ કેટેગરી છે, સરકારી કચેરી જે સૌથી સાફ અને સ્વચ્છ હશે એમને પણ અમે પ્રોત્સાહન ઇનામ આપશું। ખાનગી શાળા કેટેગરી છે અને સરકારી શાળા કેટેગરી છે, તો તમામ કેટેગરીના લોકો અને એ સિવાય તમામ હાઉસ હોલ્ડર્સ કે બિલ્ડિંગ સોસાયટી એ પણ આમાં ભાગ લે અને પોતાના ફોટોગ્રાફ, વિડીયો અમને મોકલે, જેમાં સૌથી સારી છે જેમની સફાઈ હશે એમને પુરસ્કાર પ્રમાણપત્ર આપવામાં આવશે અને સૌથી સ્વચ્છ કેટેગરીનું ઇનામ આપવામાં આવશે। ખાસ કરીને જે રીતે આપણે સ્વચ્છતાને પ્રાધાન્ય આપીએ છીએ તે જ રીતે જે ડમ્પિંગ સાઇટ છે આપણી, તેને લઈને હાલમાં પરિસ્થિતિ કેવી છે? આપણી ડમ્પિંગ સાઇટની પરિસ્થિતિને લઈએ તો જૂનો કચરો, જેને લીગેસી વેસ્ટ કહેવાય, કે જે અત્યાર સુધી હતો, એને વાપી નગરપાલિકાએ સંપૂર્ણપણે પ્રોસેસિંગ કરી નાખ્યું છે। અને વાપી નગરપાલિકા ગુજરાતમાં કહી શકીએ અથવા તો સાઉથ ઝોનમાં કહી શકીએ તો એવી પહેલી નગરપાલિકા છે કે જેનો રોજનો કચરો આપણે પ્રોસેસિંગ કરીએ છીએ। જે રોજનો કચરો આપણે પબ્લિક પાસેથી ઉઘરાવી છે, ઘરોથી, પછી સ્કૂલોથી કે પછી માર્કેટમાંથી ઉઘરાવીએ છીએ, એનું પ્રોસેસિંગ 100% થાય છે, રોજનું પ્રોસેસિંગ થાય છે। એ સિવાય આસપાસના ગામોની દરખાસ્ત આવી છે, અમે ચણોદની એની અમે સ્વીકારી છે, ચણોદનો કચરો એ લોકો આપે છે એનું અમે પ્રોસેસિંગ કરીએ છીએ। ચીરીની પણ વાત ચાલે છે, ચીરીનું પણ ટૂંક સમયમાં કચરાનું પ્રોસેસિંગ અમે હાઉસ ટુ હાઉસ જે કચરા આવે છે એનું પ્રોસેસિંગ અમે ચાલુ કરીશું। એટલે વાપી નગરપાલિકાનું ફ્રેશ વેસ્ટનું પ્રોસેસિંગ ચાલુ થાય એવી સુરત ઝોનની આ વાપી નગરપાલિકા સ્વચ્છતા એ સેવા મિશનના અંતર્ગત આજે વાપી નગરપાલિકાના કાર્યક્રમની અંદર મારે ઉપસ્થિત થવાનું થયું। એમાં નગરપાલિકાના માનનીય પ્રમુખશ્રી, અમારા જિલ્લાના સંગઠનના મહામંત્રીશ્રી અને નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સદસ્યો, અધિકારીગણ બધા અને શ્રેષ્ઠીશ્રીઓ પણ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા હાજર રહ્યા હતા। અને ખરેખર આજે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ જન્મદિવસ છે, ત્યારે બધા જ લોકો વતી અમે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બધાએ શુભેચ્છાઓ પાઠવી છે। અને મોદી સાહેબે જે 2014ની અંદર જે સ્વચ્છતા માટે જે આહવાન કર્યું હતું કે મારો ભારત દેશ સ્વચ્છ ભારત દેશ રહે, ગુજરાત સ્વચ્છ રહે અને વાપી ટાઉન પણ સ્વચ્છ રહે, એ એમનો જે આહવાનને અમે આ વાપી નગરપાલિકાએ પણ આ બીડું ઝડપેલું છે અને આજે વાપી નગરની અંદર પણ ખૂબ સારી કામગીરી થઈ રહી છે। અને આજે પણ અમે બધા જ લોકો સંકલ્પબદ્ધ થયા છે કે જે મોદીજીના સ્વપ્નને સાકાર કરવા માટે અમે બધા જ લોકો એક ટીમ બનીને કામ કરશું અને વાપી નગરપાલિકા સ્વચ્છ રહે,
એના માટે અમે આ જે પખવાડિયું છે એમાં વિવિધ કાર્યક્રમો આ નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ છે. જે જાહેર જગ્યાઓ છે, રસ્તા, માર્ગ, મકાન વિભાગ દ્વારા પણ નાળાઓની સફાઈ કરવામાં આવશે. ગલી મહોલ્લા બધી જ જગ્યાએ અમારા બધા જ ચૂંટાયેલા હોદ્દેદારો અને અમારા સંગઠનના હોદ્દેદારો, અધિકારી મિત્રો બધા સાથે મળીને એક ટીમ બનીને આ પખવાડિયાને અમે સારી રીતે ઉજવશું. અને આ પખવાડિયાની અંદર જે કામગીરી થશે એ અમે આજે મોદીજીના જે જન્મદિવસ છે એ નિમિત્તે માટે અમે એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. અને 2 ઓક્ટોબરે જે મહાત્મા ગાંધીજીનો પણ જન્મદિવસ છે ત્યાં સુધી આપણે આ પખવાડિયાની અંદર કામગીરી કરવાની છે. પણ આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સ્વચ્છતા એ સેવાનો અભિયાનને 31 ઓક્ટોબર સુધી લઈ ગયા છે, ત્યારે 31 ઓક્ટોબર સુધી વિવિધ જગ્યાએ આ કામગીરી થવાની છે. ખરેખર વાપી નગરપાલિકાએ ખૂબ સારું કામ કર્યું છે. મને પણ ખૂબ આનંદ થયો. અને આજે આ પ્રોગ્રામની અંદર પણ સફાઈ કામદારથી માંડીને જીએસટી કમિશનર સુધી અનેક વિવિધ કચેરીઓને પણ આજે જે સ્વચ્છતા માટે છે તો વિવિધ એવોર્ડો આપ્યા, એ અમારા માટે પણ ખૂબ સારું લાગ્યું કે ખરેખર અહીંયા ખૂબ સારી કામગીરી થઈ રહી છે.